થી માંડી અને બધાને ગમે. પણ એક વાત યાદ રાખજો મિત્રો, જે ગીત છે જે ભજન છે એમાં કાંઈક હાર દેશે તો જ ઈ લાંબો સમય સુધી ટકશે અને ચાલશે. પનુભાઈએ જે લોકગીતો ગાયા ગમે ત્યારે ગાઓ ત્યારે તમને આનંદ જ આવે, કારણ કે એમાં જીવનો પડ્યા છે. જીવતરની વાતો ગીતોમાં થઈ છે. સાધુ સંતોએ એની વેદના સંતવાણી રજૂ કરી, સંતવાણી ગાય અને રજૂ કરી છે. તો માતા બહેનોએ એની વેદના લોકગીત ગાય અને દુનિયાની સામે પોતાના દુઃખો છે એ પ્રગટ કર્યા છે. સાતમ આઠમના તહેવાર, નવલા નોરતા, એમાં માતાઓ બહેનો છે એ ગાતી જાય અને પોતાની જીવનની આખી વ્યથા છે એ કહેતી જાય. એટલે જીવતર સાથે જે ગીતો જડાયેલ પડ્યા છે એ ગીતો ગમે ત્યારે ગવાય, માણસોને ગમે. એના અર્થો માણસોએ જુદી જુદી રીતે કર્યા છે. જેમ પોતાની સમજણ એ રીતે ગીતોના અર્થ થયા છે. એમાં રામ અને કૃષ્ણ, એમાં કૃષ્ણ છે એ લોકગીતોમાં બહુ રીમો છે. કારણ કે એક એવો દેવ, એક એવો અધિપતિ, સામેવાળો જેવો હોય ને એવો કૃષ્ણ છે એ થઈ શકતો હતો. કૃષ્ણની મોટા મોટી વાત એ હતી કે સામેવાળો તમને સમજી શકવો જોઈએ. કૃષ્ણ એટલે 99 ગાર દીએ ત્યાં લગી સહન કરે ઈ કૃષ્ણ. કે શિશુપાલની તાકાત છે કે બીજી ગાર દઈ શકે? 99 સહન કરે ઈ કૃષ્ણ. સુદર્શન ચક્ર જેવું હથિયાર હતું છતાં કુરુક્ષેત્રના મેદાનમાં સારથી બની અને અર્જુનનો રથ હાકે ઈ કૃષ્ણ. એક વાત યાદ રાખજો સાહેબ, વાયડાઈ અને વીરતામાં ઘણો ફેર છે. વાયડાઈ અને વીરતામાં બહુ મોટો તફાવત છે. સબળ ક્ષમા, નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, તીન ભૂષણ આ ભો ભયે બાકી ખપજત ઉપજત અનંત. એક તમે સબળ છો, તમારામાં તાકાત છે અને તમે બીજાને ક્ષમા કરો છો, માફ કરો છો, તો તમે આ ધરતીનું ઘરેણું છો. સબળ ક્ષમા, નિગર્વ ધની, તમારી પાસે અઢળક રૂપિયા છે અને તમને અહંકાર નથી, તો તમે આ ધરતીનું ઘરેણું છે. અને કોમલ વિદ્યાવંત, કવિ અને કલાકાર, એમાંય તમારી પાસે સરળતા છે, તો તમે આ ધરતીનું ઘરેણું છે. એટલે કૃષ્ણએ આપણને શીખવું છે મોટા મોટી વાત કે સામે વાળો તમને સમજી શકવો જોઈએ. કવિ કાગબાપુની એક કડી યાદ આવે છે ને, ભાઈ કૃષ્ણ કેવો રમ્યો છે કે હાવ વાળો નથી આ રાજો અભાર તે કાયર દે.
ઘડી ગમે સાહેબ જે ટાણાના હાથ હોય ને એ કેવું ટાણું હોય છે ચારણની દીકરી છે એ વસરાજ ને એમ કહેતી છે કે દાદા એ રાણા એ સોલંકી સરદાર ગામની ગાયો છે એ દુશ્મન વારી ગયા અને તારે તારું ક્ષત્રિય તત્વ છે એ બતાવવું પડશે અમારા નારદાન બાપુની કડી આ બધા સુરવીરો સંતો મર્દોના રાહડા ગવાણા છે, સંતોના ભજન ગવાણા છે અને માતાઓ બેનો નિવેદનાના લોકગીત ગવાણા છે. મારા તો પ્રસંગ કેવો છે માતાજીનો, નવલા નોરતા ચાલે છે, ભગવતી ભેરિયા વાળી મિતિના મઢમાં બેઠી હોય તો ભલે, રોજડાના પાદરમાં બેઠી હોય તો ભલે, કે કોટડાના કાંગરે બાવી બેનું ભેરી થઈને બેઠી હોય તો ભલે. કેવી જગદંબાઓ છે. નવલા નોરતા છે અમારા લાખણસિંહભાઈ નું ગીત ભરતદાન ની આમ તો પેલી રચના કે ગાય ને પછી માનો પ્રસંગ અને એક ભાવ ગાય ને પછી જે કઈ સમય અનુકૂળ આપણે જે કઈ ચાલશું. જો આ શક્તિનો પર્વ છે કરશન મામા, આ પર્વ જ શક્તિનો છે. આ માતાઓ બહેનો છે ને શક્તિનું જ રૂપ છે. હા, આપણે તો અભિમાનના પુતરા થઈને ફરતા હોઈએ. પુરુષ છે ને જન્મજાત અહંકારી છે. બાપુ જો આપણે ત્યાં દીકરીનો જન્મ થાય ને એટલે એમ કે લક્ષ્મીનો જન્મ થયો, એ જન્મતા વેદ લક્ષ્મી છે. દીકરાનો જન્મ થયો ને કોઈ દી કોઈ એમ કીધું કે મને વિષ્ણુનો જન્મ થયો, એમ વિષ્ણુ થાય તો થાય, ન થાય આપણું નક્કી નહીં નાખા ભાઈ, એ તો લક્ષ્મી જ છે. પછી આપણે ખોટી વાતો કરીએ, બાયુન બુદ્ધિ છે પગની પાની, અને ખોટી વાત છે. બાયુન બુદ્ધિ છે એટલે આપણામાં છે જ નહીં. આપણી ખલાસ થાય પછી એની વાપરે, આપણું ભાવ પૂરું થઈ જાય. હા, પછી એની બુદ્ધિનો ઉપયોગ કરે.
બુદ્ધિ વગર હોય 10,000 ના હાટલા લઈ ગયો તી પહેરે તૂટી જાય તેનું ગોદડું કરીને આપો ને ઓઢાડે. આ બુદ્ધિ વગર થાય. હું એક પ્રોગ્રામમાં ગયો ને તો કૃષ્ણમાં એક બેન છે ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે, ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે. મેં કીધું વાહ બેન, આ સંસ્કારનું ભાથું તમારા પરિવારને જે મળ્યું છે. તિલક કરીને આઈસ્ક્રીમ આપવું ગજબના સંસ્કાર છે. મને કે એવું કાંઈ નથી દેવરાજભાઈ. મેં કીધું તો એ કે જેને ચાંદલો હોય એને બીજી વખત નહીં આપવાની. મેં કે 18 ખાઈ જાય એમાં આવે ટાઢું ટાઢું કરીને. આ એને હું જે લ્યો આપણને હું. આ પતિ પત્ની 2 જણા બેઠા હતા ને તેની ઘરવાળાને કે તમને ઝાડ ઉપર ચડતા આવડે? એ કે ના. એ કે તો તમારાથી જ વાંદર્યા હારા. અને લાગે એવું કેશું મારાથી વાંદર્યા હારા એમ. અને 15 દી પ્રેક્ટિસ કરીને વાંદરાને જેમ સડે ને ઉતરે ને લટકે. એની ઘરવાળી પાસે આવીને કે મને કે ઝાડ ઉપર ચડતા આવડી ગયું. એની ઘરવાળી કે તો તારામાં વાંદરામાં શું ફેર? બોલો એ તો ન્યાન ન્યા રહ્યો હતો ન્યાન. બુદ્ધિ ગજબની છે. માતાઓ બહેનો છે ને એ શક્તિ છે. કરશન મામા આ પ્રસંગને તો જ ઉજવી હગે મારા મામીનો રાજીપો હોય. ઘરનું પાત્ર સારું હોય ને તો તમે 2 મહેમાનને ઘરે લઈ જઈ શકો સાહેબ. હા, તાકાત નથી પુરુષની. પુરુષ વાતો કરી શકે. એક જણે ઘરવાળીને ફોન કર્યો કે 8 મહેમાન આવે, જમવાનું બનાવી છે. ઓલી બાઈ કે એ સુવિધા આપકે ફોન માં ઉપલબ્ધ નહીં હે, કાપી નાખો લ્યો. ગામડામાં અડધી રાતને ટાણે તમે લઈ જાઓ. અડધી રાતને ટાણે આ ધરતી છે ને એની રોટલા આપ્યા છે સાહેબ. જેમ જેમ સિટીમાં માણસ જાતો ગયો ને હાકડીમાં કરતો ગયો. બોલો મામા ફરિયા વીઘાના ફરિયા હોય. ઈ મકાન વેચીને 3 માળે 3 BHK લીએ. નો એની ઘરની જમીન હોય, નો એનું ઘરનું આસમાન હોય, વશમાં લટક્યો હોય. જેમ જેમ હાકડીમાં માણસ જાતો ગયો ને મન હાકડું થતું ગયું સાહેબ. આ પ્રકૃતિનો નિયમ છે બાપુ. પ્રકૃતિમાં માણસ હોય ને તો વિશાળ મન હોય, વગડામાં હોય તો વિશાળ મન હોય. આપણી ગામડાની કહેવત છે ખેતરે એટલું ખરે નહીં, ખળે નહીં, ખળે એટલું ખોળડે નહીં. ખેતરમાં હવે તો યુગ ને સમય પ્રમાણે બધાને આ લાગુ પડે છે. પેલા નહોતું આવું કઈ સાહેબ. એ ગરવાયું હાલતી, કોઈ ગોળની ના ન પાડતા, રસની ના ન પાડતા, માંડવીની ના ન પાડતા, પોંક તો એની કોઈ ના ન પાડતા. એક યુગ હતો. અટાણે તો પોતે ખાતા નથી, બીજાનું ખવડાવે. એટલો લોભ કરે માણસ. દૂધ પોતાનું પોતે પીએ ની પીએનું, બકાલું ઘરનું તો ખાય નહીં. રૂપિયો રૂપિયો રૂપિયો. આ રૂપિયો હું કામ આવ્યું છે મને તો ઘણી વખત વિચાર થાય. તમે તમારા પેટનું જો સારું ન કરી શકો. આ રૂપિયા તો ભલભલા નશવા છે અને રૂપિયો સર્વસ્વ નથી. આપણે આ કોરોના કાળમાં જોઈ લીધું. જેને રૂપિયાની હવા હતી ને રૂપિયા લઈને હવા ગોતતા હતા તોય મળી નહોતી. પૈસા કાયમ જ નથી આવ્યા, સંબંધ કાયમ આવ્યા સાહેબ. રોટલો કાયમ આવ્યો છે, પોતાનો જે કાંઈ. આ ભજનો એ બાપુ ઈ બતાવ્યું છે જગતના. તો ખાકનાથજી બાપુની સુંદર મજાની જગ્યા. શંકરનાથ બાપુના ઘણા 20 વર્ષ પહેલા પ્રોગ્રામ કરેલો, 5 વર્ષ પહેલા કરેલો. ભજનને જાળવીને એક નાથ સંપ્રદાય ધારે તો શું ન થઈ શકે સાહેબ. અમારા ઢાકનું પાદર ત્યાંથી વેલનાથ ઈ સીધ એક જગતના ચોકમાં ગરવા ગિરનારમાં ઉતરતો હોય છે. એ ડુંગર છે એ ધીરે 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 વેલો બાવો ઉતરે છે અને કવિ જોવે છે. અને એ રૂખડ ને સંબંધી અને કવિ એને કહે છે કે એ રૂખડ, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો.
તમાકુના વાડામાંથી પસાર થયેલો કોળી પરિવારનો દીકરો આ જગતના ચોકમાં વેલનાથ થઈ અને દુનિયામાં પૂજાય છે. આ ભક્તિની તાકાત છે. એટલે મારે એક માનો પ્રસંગ, માનો ભાવ ગાય અને રજૂ કરવો છે. નવલા નોરતા છે, અમારા ભરતદાનની રચના છે, રાજુભાઈની, બધાની, નાગાભાઈની ફરમાઈશ. આવો નવલાખ ને જાડ્યું માડી આવો નવલાખ ને જાડ્યું આઈ આવો લો બળિયાળિયું બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું તારા બાળ રે બોલાવે આયલ આવો જરૂર હોય ને ત્યારે આવે. મને એક યાદી આવી. જેથી અમારી જાગતી જ્યોત જગદંબા મઢડાના પાદરમાં જેથી ચારણ ને જરૂર હોય છે, જેથી હોનલ આવી. અમારો કાક બાપુ લખે છે કાળી અંધારી આમાં કાઈ હું જે નહીં
આઈ જાજી રે તારણ કુળની તારી આઈ જાજી રે જે યુગમાં જેની જરૂર હોય એવી જગદંબાઓ મારે તમારી સામે આજથી 700 વર્ષ પહેલાની વાત કરવી છે. હવે જે બેઠા છે એ ભગવતીને માનનારા એના ઉપાસકો સાહેબ તમે કલ્પના ન કરી શકો ચારણની દીકરીના મોઢામાંથી શબ્દ નીકળે મામા મામા મામડિયા ચારણની 7 દીકરી છે એમાં ક્યાંય ખોડિયાર નામ નથી. આવડ જોગોડ તોગોડ ઓલબાઈ વીજબાઈ જાનબાઈ અને શેષબાઈ આમાં ખોડિયાર નથી તો આવી ક્યાંથી? મામડિયાની 7 દીકરી પછી એક દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ મેરખ્યો રાખ્યું. જેની મેર કરી જગદંબાએ એનું નામ મેરખ્યો રાખ્યું અને રોહિશાળાના પાદરમાં ચારણ પરિવારના કુટુંબમાં કુળમાં નેહડામાં આનંદના તોરા છૂટે છે. ભગવતી હામું જોયું 7 દીકરી પછી દીકરો દીધો. ઈ 2.5-3 વર્ષનો મેરખ્યો થયો અને મેરખ્યાને ઈ બેનું છે ઈ હાથે હાથ પશુ ચારવા જાય પ્રકૃતિને ખોડે ને મેરખ્યાને એક દી લઈ ગયા. એમાં મેરખ્યો રમતો તો ને ઓચિંતો એરું આવ્યો ને મેરખ્યાને સર્પદંશ થયો. ઓય માં બેન મને કઈ કરડું કરીને મેરખ્યો પડી ગયો ને મોટી બેન આવડે જોયું તો એરું છે હરવરાટ કરતો જાતો તો એક એક ફૂફાડે 14 ગાવના ખડને બાળીને ભસ્મ કરી નાખે. આવો કારોતરો ને ઈ કારોતરો ભાઈને કરડ્યો. જમ અને જીવને વાદ આલે છે. જીવ તાળવે ચોટી ગયો. મોટી બેન આવડે નાની બેન જાનલ સામે જોઈને એટલું કીધું કે જાનલ કે હા બેન. જાનલ હાથ બેન પછી આપણે ની આ ભાઈ નો જન્મ થયો છે અને જગતના ચોકમાં ભાઈ નહીં હોય ને તો મા બાપ જીવી નહીં હગે તો હું કરું બેન? તું કેય કરું કે ભાઈ ને જીવાડો હોય તો એક રસ્તો છે કે બોલ બેન. કાળની દાઢમાં મારે જાવું પડે તો મારી તૈયારી છે ને તેથી આવડે જાનલ ને એટલું કીધેલું બેન પાતાળમાં અમૃતના કૂપ છે અને તું પાતાળમાંથી અમૃત લઈ આવીએ તો મેરખ્યો ઉગરે. પણ એક વાત યાદ રાખજે બેન સૂરજ હાથમે ઈ પેલા લઈ આવજે. સૂરજ હાથમી જાહે તો ઈ અમૃત ઝેર થઈ જાય. કે ભલે બેન. અને જાનબાઈ નામની દીકરી હું વાત કરું છું ઈ ગારા કરતી પાતાળમાં ગઈ. જાનલને આવવામાં વાર લાગે છે. જો ચારણની દીકરીના મોઢામાંથી શબ્દ નીકળે મારે ઈ વાત કરવી છે. આ આભામણનો સૂરજ આયલો જાય છે. સૂરજ રોકાતો નથી. આવડ સૂરજને પ્રાર્થના કરે છે કે હે રનાદેના પરથાર હે કાશ્યપના કુંવર મારો ભાઈ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાય છે ને તું આથમી જાય ને સૂરજ તું આથમી જાય તો અમારું બધું આથમી જાય. અમે ક્યાં જાવું? સૂરજ રોકાતો નથી. જાનલ આવતી નથી. અને આ આવડની પ્રકૃતિ બદલાની અને માથેથી ભેરીઓ ઉતારી અને હુરજનારને સામે જોઈને એમ કીધું કે એક ડગલું જો ન્યાથી આગળ વધને તો આવડની આણ છે ને પછી લાદાણા લોપે ની ભરણ ડગલું ભાણ. આવડ તોરી આણ લાદાણા લોપે ની ભરણ ડગલું ભાણ કરમે કાશ્યપ આવું આવડે ભેરીઓ ઉતાર્યો તું રોકાઈ જા રવિ ભાણ. હવે એક ડગલું જો આગળ વધતો તને આવડની છે આણ ને આભા મંડળમાં સૂરજ રોકાઈ ગયો. અહીં જાનબાઈ હજી આવતી નથી એટલે આવડના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે જાનલ તો ક્યાં ખોડી થઈ ગઈ. ક્યાં ખોડી થઈ ગઈ હજી આવતી નથી. એમાં જાનલ આવી અમૃત લઈને પગ લચકાવા માંડ્યો. કઈ ખોટ પડી ગઈ અને આમ આવડે જોયું કે જાનલ તારા પગમાં શું થયું બેન? ખબર નહીં બેન હું અમૃત લઈને આવતી હતી મને ઠેહ લાગી અને મારા પગમાં ખોટ પડી ગઈ. તેથી આવડે કીધેલું બેન એમાં તારો વાંક નથી. ભાઈના પ્રેમમાં હું ભૂલી ગઈ. હું વિહવળ બની ગઈ અને મારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કે જાનલ ક્યાં ખોડી થઈ ગઈ. આ મારા હિસાબે તારા પગમાં ખોટ પડી છે ને પણ એ જાનલ તું હાથાઈ બેન માં નાની છો ને હું મોટી બેન આવડ એમ કહું છું કે હવે તું જગતના ચોકમાં હાથાઈ બેન માં મોટી તરીકે પૂજાવાની છો અને દુનિયા તને ખોડિયાર તરીકે પૂજવાની છે. એ જાનલ ઈ આજની ખોડિયાર 18 વર્ષની કુળદેવી. આવી જ ઘટના પ્રભાસ પાટણ થી પ્રાચીના પીપરાથી 10 ગાવ દૂર ચારણનો નેહડો બોઘો એનું નામ બાવડા એની શાખ. ઈ બાવડાનો જ નેહ કહેવાય. બોઘા બાવડાનો નેહ જબલ માલધારી જેના આંગણામાં 300 ભેહું છે ખમદાણ મચાવે છે. ગણા નામ કુંડી તણા નાગલિયું નેત્રમિયું નાનક્યું હિંગ નમણા ગીલડિયું ભૂતડિયું ભોજાડિયું છોકાડિયું બિંદડિયું હાથડી ગજા બમણા આવતા કાડિયું હિંગ આટાડિયું ભાડિયું પિંગલા આવ ભારે ધરા મચરાડિયું ડુંગરા ઢાડિયું અને હાલ્યું ખાડું હારે બબે ગોવાર બદલાય તોય દોવામાં એમ કહેવાય કે પુગાઈ ની આવી 300 ભેહું છે. ઈ બોઘા બાવડા નામના ચારણના આંગણામાં ખમદાણ મચાવે છે. ત્યાં 4 જગદંબાનો જન્મ થયો.
મોટી બેન છે એનું નામ બાયલ છે, એનાથી નાની જીવણી, પછી ઝાલુ, પછી દેવલ. 4 જગદંબાઓ જેના આંગણે રમે છે અને 35 વર્ષની બોઘા બાવળાની ઉંમર થઈ તો એની ઘરના ચારણ એની મોટું ગામતરું કર્યું. પોતાની પત્ની છે એ દુનિયા છોડીને વહી ગઈ. 4 દીકરીઓનો ધાર્યું થઈ ગઈ. જબર માલધારી નાચના માણસોએ આવી અને બોઘા બાવળાને કીધું, બોઘાભાઈ તમારી નાની ઉંમર છે, પલો જાજો છે, તમને ગમે એવું એકાદું પાત્ર ગોતી અને લગ્ન કરી લ્યો ને. તેથી બોઘા બાવળા નામનો ચારણ બોલ્યો તો કે નહીં, હું મારી દીકરીઓને દુખી કરવા નથી માંગતો. આવનાર પાત્ર મને ન સમજી શકે, મારી દીકરીઓ ન સમજી શકે, મારી દીકરી દુખી થાય, મારે બીજા લગ્ન નથી કરવા. ટૂંકમાં બીજા વ્યવિચારની વાત મૂકી દીધી ને એમાં બાયલ નામની દીકરી બાયા છે, 15 વર્ષની થઈ. આ દીકરીઓના હક પણ કરવા હાટું થઈને બોઘો બાવળો નોકનોકા નેહડાઓમાં તપાસ કરે છે. કોઈ લાયક મૂર્તિઓ છે, ઘટના ઘટે સાહેબ. ચૈતર વૈશાખ મહિનો 2-3 દિવસના ગામતરા કરી અને બોઘો બાવળો હાલ્યો આવે છે. બપોરનો મધ્યાહન થયો છે, સૂરજનારાયણ મધ્યાહન છે, ગરમી તડકો. મુઠ્ઠી એક જાર નાખો તો તડ 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 ધાણી તપી જાય, આવી લોઢી જેવી ધરતી થઈ ગઈ છે. નારિયેળ માથેથી પડે ને હેઠું પડે એ પેલા તોફાનું પાણી છે હુકાઈ જાય, આવી લૂ આવે છે. હરણના ટાલકા છે એમ તોડી નાખે, આવી લૂ, આવી ગરમી. એમાં બોઘા બાવળાને તરસ લાગી ગઈ. જીભ છે એ તારવે ચોટી ગઈ છે, અવાજ નીકળતો નથી. બરોબર બપોરને ટાણે પોતાના નેહડામાં, પોતાના આંગણામાં આવ્યો, ખોખારો ખાઈ શકે આવી પરિસ્થિતિ નથી. આપણે આપણા નેહડામાં, આપણા આંગણામાં, આપણા ઘરમાં, આપણા ફરિયામાં જાતા ને ત્યાં ખોખારો ખાતા. હું કામ? બેન દીકરી છે એ નાતી હોય, કપડા બદલાવતી હોય તો વ્યવસ્થિત રીતે ખોખારો ખાઈ અને એ પોતાની વ્યવસ્થા કરી શકે. એમાં બોઘા બાવળાનો અવાજ છે નીકળે નહીં. તરસ ફૂલ લાગેલી, ગળું હુકાય એટલે ખોખારો ખાઈ હેગો નહીં. પોતાના નેહડામાં આવ્યો ને તો 15 વર્ષની બાયા નામની એની મોટી દીકરી છે એ ખાટલા આડા રાખી અને નાતી. આમ બાપ ગયો, અવાજ ના આવ્યો. દીકરી નાતી જોઈ એટલે બાપે મોઢું ફેરવી લીધું તરત. એમાં બાયાને ખબર નથી કોણ છે. વાહો દેખાય છે, મોઢું ફેરવીને કોઈ પુરુષ ઉભો છે. બાયા ઊભી થઈ કરી બેહી ગઈ. પણ બેહતા પહેલા બાયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કા રોજ ક્યાંથી આવ્યો? ભણું રોજ ક્યાંથી આવ્યો? અહીં બાયાના મોઢામાંથી શબ્દ નીકળવા અને અહીં ચીહ નાખી અને બોઘા બાવળા નામનો ચારણ પડી ગયો. બેટા બાયા એટલો અવાજ નીકળ્યો, માન છે પડી ગયો. તા તો દીકરી હમી નમી થીને આવીને તો તડફડિયા મારે છે બોઘો ચારણ. બાપુ હું થયું? બેટા તારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કે રોજ ક્યાંથી આવ્યો? હું હમણાં રોજ થઈ જઈશ. હે કે હમણાં હું રોજ થઈ જઈશ? બેટા હમણાં મારા શરીરમાં કઈ કંપન આવ્યું છે, ખબર નથી હું થાય છે, હમણાં રોજ થઈ જાય. બાયા રડે છે. બાપુ મારી ભૂલ છે કે? બેટા તારી ભૂલ નથી, ભૂલ મારી છે કે ખોખારો ખાધા વગરનો આવ્યો. બાપુ ભગવતીને પ્રાર્થના કરું, મારા વેણ છે એ પાછા ફરે. તેથી બોઘા બાવળા નામનો ચારણ રોજ થયા પહેલા પોતાની દીકરીને કહેતો તો ઈ શક્ય નથી. ચમક બાણ લોહ ઔષધિ પાનંગ વખ ભરા, અમૃત પીધે ઉગરે પણ ચારણ વેણ બુરા. ચમક બાણ લોહ ઔષધિ. હવે એમાં બેટા કોઈ ફેરફાર ન થઈ શકે. તારા વેણ છે એ ફળવાના છે. હું રોજ થવાનો છું, પણ હું તારી પાસે રોજ થાવી પહેલા એક માગણી કરું છું કે મારું ધ્યાન રાખી દે. હું રોજ થઈ જાઉં ને તો મારી જવાબદાર તારી છે. તેથી બાયા નામની દીકરીએ 15 વર્ષની હાથમાં જડ લઈને એમ કીધું તું, બાપુ હું તમને વચન આપું છું, મારા ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં લગી તમારી જવાબદારી મારી છે. એટલું નહીં બાપુ, હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. હું લગ્ન નહીં કરું, બાકી તમારા હાટુથી મારું જીવન જે ન્યોછાવર કરવું છે. તે બોઘા બાવળા નામનો ચારણ એટલું બોલેલો કે બેટા તારી પેલી પ્રતિજ્ઞા બરોબર છે, પણ લગ્ન ન કરું એ શબ્દ પાછા ખેંચી લે. તો બાયલ નામની 15 વર્ષની દીકરી એમ કે બાપુ તમે ઘડીક પહેલા જ કીધું તું ચારણની દીકરીના મોઢામાંથી વેણ નીકળે એ પાછા ફરે નહીં. હવે તો આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. ટૂંકમાં વાત કરું તો રોજ થઈ ગયો. એ રોજ ઉભું છે. એમાં 3 દીકરીઓ આવે છે નાની, જાનલ ને જીવણી ને દેવલ. એને બાયાને પૂછ્યું, બેન આ રોજ કિસે તું કીધું? રોજ ક્યાં છે એવું? તેથી રડતા રડતા બાયા એમ કીધેલું, બેન આપણો બાપ છે. હે કે હા હું નાતી થી આવ્યા ઓચિંતું આમ મોઢું ફરીને ઉભેલા, હું ઓળખી ન શકી. મારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કે રોજ ક્યાંથી આવ્યું? અને બેન બાપ રોજ થઈ ગયો છે.
અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે એની જવાબદારી મારી છે, હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. તેથી નાની 3 દીકરીઓ એ પ્રતિજ્ઞામાં સાથ પુરાવીને એમ કીધું હતું કે બેન, અમે તારી હારે પ્રતિજ્ઞા લઈએ છીએ અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશું, અમારા લગ્ન નહીં કરીએ, બાપનું અમે ધ્યાન રાખીશું. ઘડીક વારમાં આખા નેહડામાં વાત પ્રસરી ગઈ છે, આખું નેહડું ભેરું થયું છે. રોજ ઉગ્યું છે, દીકરીઓ રડે છે, નેહડું રડે છે. હર કહ્યા વિધિએ લખ્યા રેન છઠીરા અંક, એમાં જવ વધે કે તલ ઘટે, તું રે રે જીવ નિશા. અફસોસ ચારણોએ કર્યો છે, સમજુ માણસોએ કીધું કે વિધાના કઈક લેખ હશે કે આવું કોઈ દી બને નહીં. અમે તમારી હારે છીએ, ચારે દીકરીઓને કીધેલું, કાકાએ મામાએ, અમે પણ આ રોજની રખેવાળી કરીશું. ચારે દીકરીઓએ બીજેથી કીધું કે અમારી પાસે 300 ભેહો છે ને, એમાંથી 250 ભેહો તુલસી શ્યામના આંગણામાં દઈ આવો. જે અમારી પાસે પૈસા છે, મહિના દીનું અહીં સદાવત ખોલો, સાધુ ફકીરોને આમંત્રણ દિયો. 25 કોરી રૂપિયા દીધા, એક ધાબરો દીધો કે બેટા આ બધું હું કામે ફના કરો છો, કામ ઉડાડી નાખો, તમારા લગ્ન કઈ રીતે કરશો? તેથી ચારે બેનો એમ કહે છે કે અમે પ્રતિજ્ઞા લીધી છે, અમે લગ્ન નહીં કરીએ. તમારી ઈચ્છા, ટૂંકમાં વાત કરું, બધું દઈ દીધું. હવે સાંભળજો, આ રોજ આજનું પ્રભાસ પાટણ વાજા રાજ કરે, મદ્રાસ છે એનું નામ. એના બગીચામાં રોજ જાય, ફળ ફૂલ ખાઈ આવે, પાછું વહી આવે. માણસની સ્મૃતિ, માણસ બોલે તો એ સાંભળે, સમજી શકે સ્મૃતિ માણસની. આમ રોજ એમાં 6 મહિનાથી આ બગીચાને વેર વિખેર કરી નાખ્યો. એમાં 6 મહિના પછી મદ્રાસ રાજા પાસે આવી, મદ્રાસ સેન પાસે આવી અને એનો સૈનિક એમ કે છે કે બાપુ 6 મહિનાથી આપણા બગીચામાં રોજ આવે છે, અમે ઘણી કોશિશ કરીએ છીએ, અમારાથી પકડાતો નથી. એટલે મદ્રાસને કીધું તો ભડાકે દઈ દો. બાપુ અમે કેટલી વખત ભડાકા કર્યા, રોજ મરતોય નથી. શું વાત? હા, રોજ મરે નહીં કે ના, નથી મરતો બાપુ. અને મદ્રાસ રાજાએ ત્યારે પ્રતિજ્ઞા લીધી કે હું પ્રતિજ્ઞા લઉં છું કે રોજને જ્યાં લગી મારીશ નહીં ત્યાં લગી મારા રાજનું અંજણ અગરાજ. હે કે હું પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં લગી રોજને નહીં મારું ત્યાં લગી અંજણ અગરાજ છે. અને પોતાની કચેરી બરખાસ્ત કરી અને રાણીવાસમાં જઈને રાણીને કીધું કે છેલ્લા રામ રામ જય માતાજી, કે કેમ આજ વેલા આવ્યા? કે આપણી વાડીમાં એક રોજ આવે છે, રોજ પકડાતું નથી, મરતું નથી, મેં પ્રતિજ્ઞા લીધી છે કે એને નહીં મારું ત્યાં લગી ઘરમાં નહીં આવું. રાણી બહુ સમજુ હતા અને એની મહારાજ મદ્રાસે સામે જોઈને એટલું કીધું કે મહારાજ ઉતાવળ કરી એવું નથી લાગતું તમને? જે સૈનિકોથી જે રોજ મરતું ન હોય તો આવી ઉતાવળ હું કામ કરી? આગવી પ્રતિજ્ઞા હું કામ લીધી કે નહીં, મારા મોઢામાંથી વેણ નીકળી ગયા, હવે હું એને મારું નહીં ત્યાં લગી આવું નહીં. એમાં નક્કી કર્યું મદ્રાસ રાજા બધા સૈનિકોએ કે રોજ ને મારવાનું છે, પણ મારે મારવાનું છે. આપણે નક્કી કરીએ હાલો હજી કે આપણે પાસેથી જેની પાસેથી રોજ નીકળે ને એને રોજ ની વાહે જવાનું. કે વાંધો નહીં. આ રાજા સૈનિક વાત કરે છે, રોજ વાત સાંભળે છે ને રોજ ને એમ થયું કે હવે મરવાનું નક્કી છે તો રેંજી પેંજીના હાથથી મરવું એ કરતા રાજાના હાથથી જ મરવું, એની પાસેથી જ નીકળવું. અને મદ્રાસ જ્યાં ઉભા એની પાસેથી હળહળ કરતો રોજ નીકળી ગયો અને વાહે મદ્રાસ છે ને ઘોડું માર્યું. રોજ ને મારે ન મારે, મારે ન મારે, મારે ન મારે. ઈ પેલા તો બોગા બાવડાનો નેહ આવી ગયો, નેહડામાં રોજડું ઘરી ગયું. અને આમ બાયા નામની દીકરીએ જોયું કોઈક પુરુષ છે ઘોડા ઉપર બેઠો છે, ઓળખતી નથી કોણ છે. કે પધારો, ચારણના નેહડામાં તમારું સ્વાગત છે, તમે જે હોય અમારા આંગણામાં આવો, છાસુ પીવાનો સમય છે. કે નહીં, મારો શિકાર તમારા ઘરમાં આવ્યો છે, મને હોપી દો. કે ચારણના નેહડામાં શિકાર હોય નહીં, ચારણ શિકાર કરે નહીં, કોઈને કરવા દે નહીં. કે નહીં, તમારા નેહડામાં આવ્યો છે કે નથી, અહીં તમે જોઈ લ્યો, તમને વિશ્વાસ ન આવતો હોય તો. ખીજાઈને મદ્રાસે વયો ગયો ને કીધું કે 8 દિવસમાં આવું છું, 8 દિવસમાં મારો શિકાર જો મને નહીં દીધો ને તો અહીં મીઠાના હળો આવી હું. અને બાયા નામની દીકરીએ નક્કી કર્યું કે હવે અહીં રહેવાય નહીં. એના હગાવાળાને કીધું કે હાલો આ નહીં રહેવા દઈએ. ટૂંકમાં વાત કરું, ત્યાંથી વાંઢિયો હાલતો થયો અને હાલતા હાલતા મીતીના પાદરમાં પૂગ્યો વાંઢિયો. તેથી બોડા પાણી એક વાયુ ત્યાં, એમાં પાણી બોળું, ચરિયાણ બોળા. ટૂંકમાં વાત કરું તો ચારણો ત્યાં નેહડા નાખ્યા, ત્યાંના મેરના માણસો ચારણોના રેવાવાળા આવી અને આને કીધું સારું થયું અમારા ગામના પાદરમાં ચારણના નેહડા ક્યાંથી, બધું પૂછ્યું, ક્યાંથી આવો છો, કોણ છો, કઈ રીતે નીકળવું પડ્યું. બાયાએ બધી વાત કરી કે આ રોજ છે ને મારો બાપ છે, મારા શબ્દના હિસાબે રોજ થયો છે. તેથી આખા ગામે કીધું કે મારી જવાબદારી, તમે ચિંતા કરો. ટૂંકમાં વાત કરું તો મીતીના પાદરમાં ચારણો રહે છે અને રોજ છે ઠેઠ માધવપુર લગી ચરવા આવે. માધવપુરના બગીચામાં રોજ ચરે, પાછું વયું જાય. એમાં માધવપુરનો મેળો આવ્યો.
આ બાજુ મદ્રાસ સેન રાજા ગોતે છે. અઠવાડિયા પછી ગયો બાવળાના નેહડા પાસે, તો નેહડા ઉજળ છે. અને નક્કી કર્યું ચારણો વયા ગયા છે મારા શિકારને લઈને. હવે આને ગોઈતે પાર શિકાર મળતો નથી. પોતે રઘવાયો થયો છે, મગજમાં કીડા પડી ગયા છે, રોજ રોજ કીડા રાખે છે. એમાં માધવપુરના મેળામાં 3 દિવસ રોકાતો, એના બદલે 1 દિવસ રોકાવા માટે આવ્યો છે. અને બરોબર રોજ ત્યારે માધવપુરના બગીચામાં આવ્યું છે. એમાં બપોરને ટાણે માણસોને જોઈ ગયેલું એટલે રોજ ક્યાંય નીકળ્યું નહીં. બપોરે ત્યાં બેઠું હતું. આ બાજુ મહારાજ છે એનો ઉતારો. એમાં કોકે કીધું કે ઓહો આવડું બધું રોજ અહીં બેઠું, અને આના કાન ચમક્યા કે રોજ. અને મહારાજ ઉભા થયા અને માધવપુરના મેળામાં માણસ કોહરવું રોજ છે ભાગ્યું. વાહે મદ્રાસ છે રાજા ભાગ્યા. ભાગતા 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 એ મીતીના એ ચારણના નેહડાએ પૂગી ગયા. અને રોજ છે એ નેહડામાં ગરી ગયું. વરી એ ચારણની દીકરી સામે આવી અને મદ્રાસને કીધું કે હું આજે આ રોજને નહીં મૂકું. તમે ચાટક ચુકટક વાળા છો, તમે ડાકિયા છો, તમે મારા શિકારને ગુમ કરી દો છો. મહારાજ અમારા આંગણામાં તમારો શિકાર ન હોય કે નહીં છે કે તો જોઈ લ્યો. એ તલવારથી નેહડા બધા ચીરે છે, જોવે છે, ક્યાંય રોજ મળતું નથી. મહારાજ વયા જાય છે. બાએ નક્કી કર્યું કે હવે અહીં રહેવાય નહીં, આ ગોજારો નહીં રહેવા દે. ગામે કીધું, ઘણાએ કીધું કે અમારી જવાબદારી કે નહીં, અમારા અંજળ ખૂટી ગયા છે, અમે હવે અહીંથી હાલતા થઈએ. અને હાલતા હાલતા એ બાયા નામની દીકરી એમ કીધું તું જે ઓલી વાવ હતી, વાવમાં પાણી કોઈ દી ડૂબશે નહીં, મારું તમે સ્મરણ કરજો. તમારે જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે શક્તિ રૂપે હું તમારા કામ છે એ કરવાની છું. એટલું કહીની ચારણો હાલતા થયા અને બરડા ડુંગરમાં ઘૂમલીની પાસે નેહડા નાખ્યા. આ બાજુ ગોતે છે આ માણસ કે રોજ ક્યાંય મળે કે નહીં. માણસોને કીધું તપાસ કરો રોજ ક્યાં છે. એમાં તપાસ કરતા કરતા ખબર પડી કે બરડા પાસે ઘૂમલી ની આજુબાજુ ચારણોના નેહડા છે. અને વાહે ગયો ને ભાઈ, એમાં હાજનું ટાણું છે, રૂંજું ગુંજું વળી ગઈ છે, કઈ હુજે એવું છે નહીં એવો સમય છે. એમાં રોજ ને જોયું એટલે પોતા પાસે તીર હતું. એ તીર ચડાવીને છાના નાના કરતું તીર છોડ્યું. રોજે કારી ચીસ નાખી, રાડી નાખી. આ થાકેલો હતો, તેને એમ થયું કે હવે અંધારામાં રોજ જડશે નહીં, તીર લાગી ગયું છે, ગમે ત્યાં પડ્યું છે, સવારે ગોતી લઈશ એમ કરીને આ હોઈ ગયો. અને વા લંગડાતા પગે રોજ છે એ ઘૂમલીની પાસે ચારણોના નેહડા ન્યા ગયું. એક ખરી નીકળી ગયેલી. બાયાએ જોયું કે ઓ ઓલો ભૂગી આવ્યો લાગે. ચારણોને કીધું કે હાલો અહીંથી ભાગવું પડશે. તેથી ઘણા ચારણોએ કીધું કે માં કેટલાક ભાગશું, ક્યાં જાઉં, એ તો આપણી વાહે જ આવશે. તેથી બાયા નામની ચારણની દીકરી બોલી કે હવે જ્યાં જાઉં ને ત્યાં એ છેલ્લી વખતે આવી છે. હે કે હવે જ્યાં જાઉં ત્યાં છેલ્લી વખતે આવી છે. હવે એ નહીં આવે, હજી એનો સમય નથી પાક્યો, હજી અધૂરો છે. ટૂંકમાં વાત કરું, રાત્રે ચારણોના નેહડા છે વયા ગયા. કઈ આખી રાતમાં પલ્લો કપાઈ ગયો કોઈને ખબર ન પડી. ને હવારે વેણુ નદીને કાંઠે લાપડિયાર ભૂમિ, બોળું ખડ, એટલું પાણી, ત્યાં વેણુ નદીને કાંઠે ચારણો એમ કહેવાય છે કોટડાની પાસે નેહડા નાખ્યા. આ હવારે જાય તો રોજ જડતું નથી. લોહીના નિશાન જોયા, જોયું તો તાજું નેહડું ઉજળ થયેલું જોયું કે અહીંથી વયા ગયા છે. એમાં હાલતો થયો ને તો એક માલધારી મળ્યા. માલધારી અગમ નિગમ ની વાતો કરે છે. સામે જાણે મોત અટાશ્ય કરતું એવા દ્રશ્યો દેખાય છે. માલધારી માં ખીચ ચડાવે છે. હું મારા રોજ ને ગોતું છું, ચારણો વાહે પીડ્યો છું. તેથી માલધારી એમ કે છે કે તમે મહારાજ છો, એમાં ચારણ ને મરાય નહીં. એની સામે બાધે છે, કારણ કે આની મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એક મહાત્મા મળે છે ને મહાત્મા ઘણું સમજાવે છે, સમજતો નથી. ટૂંકમાં વાત કરું તો આ નવરાત્રીના દિવસો આવે છે. ચારણની દીકરીઓ છે એ ગરબા ગાય છે, ચારણ દીકરીઓ છે ગરબા રમે છે. એમાં આઠમનો હવન કરવાની તૈયારી. ચારેય દીકરીઓ એમ કહેવાય છે યજ્ઞકુંડ કર્યા છે. બ્રાહ્મણોના મુખ્યથી વેદના મંત્રો છે એ રૂચાઓ છે એ નીકળે છે. અને આ બાજુ મદ્રાસેને નક્કી કર્યું કે આજ રોજ ને ગોઈતે પાર. એમાં બરોબર વેણુ નદી કાંઠે રોજ ને મદ્રાસેને જોઈ ગયો અને નક્કી કર્યું કે હવે રોજ ને જવા નથી દેવું, મારી પ્રતિજ્ઞા છે. અને રોજની વાહે થયો ભાઈ, રોજ હાથમાં આવતું નથી. ત્યાંથી ત્રાપા અને મેલાન જામજોધપુર નામ ફેર્યા રાખે છે, ફરતું ફરતું ચક્રાવે ચીડ્યું છે. એમાં રોજ ને એમ છું કે હવે આ મૂકશે નહીં, હવે આ મારી નાખશે. એટલે પોતાના નેહડા તરફ રોજ દોડ્યું. આ બાજુ બીડું હોમવાની તૈયારી છે. બાયાના હાથમાં એમ કહેવાય છે કે બીડું છે. દીકરીઓ 3 દીકરીઓ છે, એના હાથમાં બીડા છે એ રહી ગયા છે. અને બરોબર આ બાજુથી રોજ આવે છે. વાહે મદ્રાસન રાજા આવે. આ બીડું હોમાય ન હોમાય, હોમાય ન હોમાય ઈ પેલા રોજ ને અને રાજાને થોડુંક છેટું રહ્યું ને એની પાસે હાંગ હતી. હાંગનો છલનન કરતો ઘા કર્યો અને બસરાગનારી રોજના આફરામાં એમ કહેવાય છે કે હાંગ ગરી ગઈ.
અને જ્યાં યજ્ઞો હતા ને ત્યાં એમ કહેવાય છે કે લાકડી પડે એમ બફનારું રોજ પડ્યું આમ હાંગ અંદર છે લોહી ધક ધધક ધધક ધક ધધક ધધક લોહીની ધાર વહી જાય છે. બાયાના હાથમાંથી બીડું પડી ગયું, ચારણની દીકરીના હાથમાંથી બીડા પડી ગયા અને જોયું કે ઓ પાપિયા, મારા બાપના પ્રાણ લીધા તે. મદ્રાસી રાજા આવી ગયો અને એ જ એમ કહેવાય છે કે હાથે જમણા હાથથી આ મંદલી છાતી અને એમ કીધું કે મારા બાપના પ્રાણ લીધા છે જગતના તોકમાં તું જીવી ન હોય. અને આમ અગ્નિ સાટીને પાણીની અંજલી સાટીને એ જ ફેરો એ રાજા છે એ પથ્થર થઈ ગયો ને ઘોડું છે એ પથ્થર થઈ ગયો. પથ્થરના રૂપમાં આખે આખો મહારાજ અને ઘોડાથી ફેરવાઈ ગયા. ત્રણ દીકરીઓ જોયું રોજ પડ્યું છે. કીધું કે કોનીએ માર્યું બેન? કે જેની વાટ જોતા હતા ને એ આવી ગયો ને એની માર્યું છે. તો કઈ ક્યાં ગયો? કે આ પથ્થર મેં જ એને કર્યો છે. હે કે મેં એને પથ્થર કર્યો છે. તેથી દેવલ નામની નાની દીકરી બોલી બેન એને આપણી સામે ન રહેવા દેવાય. હે કે સામે રહે ને તો જે જોવાય એમ કહે કે આનીએ આ દીકરીઓના બાપને રોજના સ્વરૂપમાં હતું ને એને માર્યો છે. આ ધરતીમાં ન રહેવો જોઈએ. અને દેવલે એમ કીધું કે હે પાપિયા, મારા બાપના પ્રાણ લીધા છે, તું ધરતી ચીરી અને ધરતીની અંદર ગરજ થઈ જા. અને ઘડીક થયું તો ધરતી ચીરાઈ ગઈ અને પથ્થર એ ઘોડો પથ્થર સહિત પૂતળા સહિત ધરતીમાં વયો ગયો અને ચારે દીકરીઓને સત ઉકળ્યું છે. અમે હવે રહી ન શકીએ. એમાં 18 ચારણની દીકરીઓ છે એ પાણી ભરીને આવે. 18 દીકરી આવીને જોયું, કીધું ચારે બેનું અમે તો સતી થાય. એના કરી 18 ચારણની દીકરીઓ કે બેન તમે જગતના ચોકમાં ન જીવી શકો તો અમે ન જીવી શકીએ, અમે તમારી યારે સતી થાય. 4 દીકરીઓ આ 18 દીકરી બીજી 22 દીકરીઓ છે. એમ કહેવાય છે કાશના લાકડા ઉપર ચિતાઓ તૈયાર થઈ ગઈ છે, એની ઉપર બેહી ગઈ છે. જમના પગના અંગૂઠે અજની છે એ પ્રજ્વલિત થઈ છે. ભાળ 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 કરતી 22 બેનું છે એ કોટડાના પાદરમાં હળગી અને રાખ થઈ ગઈ. એ પેલા એ કહેતી ગઈ હતી કે અમારા 22 ની બેનું ના બેહણા કરજો અને જગતના ચોકમાં તમને કોઈ મુશ્કેલી નહીં આવવા દઈએ. જ્યારે મુશ્કેલી આવે ત્યારે અમારા આંગણામાં આવજો, અમે જગતના ચોકમાં તમારી જે ભીડ છે એ ભાંગશું. 22 બેનું છે ત્યાં સતી થઈ ગઈ. આ દ્રશ્ય જોઈ અને જે ઢોલી વગાડતો હતો એ ઢોલી અને એની 2 પત્નીઓ મીરાણીઓ આ ત્રણેયના પ્રાણ વયા ગયા. 22 જણાના પ્રાણ ગયા તો સામે 3 ના પ્રાણ ગયા. આજે ઈ ગામ 22 કોટડા તરીકે જામજોતુરના પાદરમાં ન્યા એ 22 જગદંબાઓ છે બેઠી છે. મીરની અને એને ઢોલીની ખાંભીઓ છે એ જુદી છે. આ જે રાજા હતો એ અર્થ થઈ ગયો તો ત્યાં એની સમાધિ છે. અને એ 22 કોટડા આમ ને એમ જે યાત્રા આવેલી છે ને, બાવડાનો નેહ હોય તો ભલે, મીતીનો મઢ હોય તો ભલે, રોજડામાં પણ માનું સ્થાપન થયું છે. કોટડા 22 22 જગદંબાઓ છે એ બેઠી છે. એ માં આજે એના આંગણામાં કોઈ માણસ જાય છે ને તો એની ધા સાંભળે છે ને એની માનતાઓ પૂરી કરે છે. આજે ભગવતી ભેરિયાવારીના ખમકારા મીતીના મઢથી માંડી અને કોટડાના પાદર લગી એવા ને એવા છે. એના માટે કેવું હોય તો કવિ કાગની ભાષામાં એટલું જ કહેવાય કે હે માં, કે ગાવામાં તારા ગરવા રૂપના ગીત, ગાવા તોરા ગુઢા રૂપના ગીત, તાતવાણીના હિમાળા
ચોકમાં જે બાના ઓઢ્યા છે એ આજે પૂજાણા છે. એટલે એક કડી મને ફરમાય છે, સમય ઓછો છે છતાં માં ગાત્રાનું આંગણું છે, કેસવાલા પરિવારની કુળદેવી ખોડિયાર છે, એટલે એક કડી હું એની ગાઈ દઉં. એવો ભલે રે ઓઢો રે ખોડલાઈ ભેરીઓ, તારા જેટલા ગાય એટલા ઓછા છે. પણ આતરોલીના પાદરમાં માં ગાત્રાડાના આંગણામાં માને એટલી જરૂર પ્રાર્થના કરું, એક ખોડલ કરશન મામા એમનો પરિવાર ભગવતીના નામ ઉપરના જાગરણના નિમિત્ત બન્યા છે. હે માં, એની વાડી છે હાલી લીલી રાખજે, અને જગતના ચોકમાં આવા સારા કામ થાય ત્યારે યશના ભાગીદાર બને, અને ભગવતી ભેરિયા વાળી હંમેશા સારા કામ એમને કરાવે. અને સમગ્ર ગામ માં ગાત્રાળના નામનું દર વર્ષે દશેરાએ
ભેગું થઈ 18 વરણ છે ભગવતીના નામ ઉપર ભેરા થઈ અને માનું જાગરણ કરે છે તો હું ગાંડી ગાત્રાળ ને કહું કે હે માં આ સમગ્ર ગામનો હોંપ છે આવો નાવો જળવાઈ રહીએ અને તારા ગોઠીડાઓ તને માનવા વાળા માણસો દર વર્ષે તારા નામનું જાગરણ કરે એની માથે એવી કૃપા કાયમી વરસાવતી રહેજે એવી એક ચારણ તરીકે હું ભગવતીને પ્રાર્થના કરું છું અને આવતા વર્ષે પણ ભગવતી આપણને બધાને સેમ કુશળ ત્યાં લગી રાખે અને આવતા વર્ષે ફરી વખત આપણે ભેગા થઈએ એવી માને અરજ કરી પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું. ફરી વખત કરશન મામા અને એમનો પરિવાર રાણાભાઈ હોય મામી હોય સમગ્ર પરિવાર ભગવતી એની ચડતી કળા રાખે અને એની ઉપર એની કાયમી કૃપા